ભાયાવદર નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત એક લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 17 જેટલા લારી ગલ્લા અને પાથરણાવાળાઓએ ભાગ લીધો. નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોજિયા અને જિલ્લા ભાજપના પ્રભારી ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં 5 લારી ધારકોને સ્થળ પર જ લોન અપાઈ હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય નાના વેપારીઓને આત્મનિર્ભર બનાવી તેમના વ્યવસાયને વેગ આપવાનો છે. હું ભાયોદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોજિયા આજરોજ PM સ્વ લોન લોકમેળો આજે અમે નગરપાલિકાના માધ્યમથી આજે લાભાર્થીઓને 60-70 લાભાર્થીઓને અમે બોલાવીને એમના જરૂરી માહિતગાર કર્યા અને 5 થી 6 વ્યક્તિને અમે લોન પાસ કરાવી છે. એ માધ્યમથી અમે આજે નગરપાલિકાની ટીમ સતત પ્રયત્ન કરીએ છીએ અને આવતા સમયની અંદર જેમ વધુમાં વધુ લાભ લઈ શકે એવી અમારી પ્રેરણા છે. અસ્તુ. આજે ભાયાવદર નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરેલ હતું. આ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવા પાછળનો હેતુ કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની અંદર શહેરી વિસ્તારમાં રહેતા ફેરિયાઓ અને એકદમ નાના વેપારીઓને લોન મેળવવા માટે સરકાર પોતે સિક્યોરિટી બની અને એના ધંધા રોજગારમાં કેમ વધારે ફાયદો થાય, એનો પરચેજ પાવર વધે, તો એનું વેપાર સારી રીતે ચાલે અને એ લોન મેળવવા માટે એમને શું ડોક્યુમેન્ટની જરૂર છે અને એ ડોક્યુમેન્ટ ભાયાવદર નગરપાલિકા એમને જ્યાં જ્યાં કાંઈ ન સમજાતું એનું માર્ગદર્શન આપી અને બેંક અને જે લોન મેળવનાર ફેરીઓ છે એની વચ્ચે મધ્યસ્થતા થઈ એને ઉપયોગી થઈ અને એને વધારેમાં વધારે લોન સરળતાથી કેમ મળે એના માટે આજે કેમ્પનું આયોજન કર્યું હતું. ભૂતકાળમાં આ કામગીરી ભાયાવદર નગરપાલિકાએ ખૂબ સારી રીતે કરી હોય અને આ વખતે નગરપાલિકાના પ્રમુખ રેખાબેન સિણોજિયા, અતુલભાઈ વાછાણી અને સંજયભાઈ ઉપપ્રમુખ આ ત્રણેયની નેમ એવી છે કે ભાયાવદરમાં 300 કરતાં પણ વધારે નાના ફેરિયાઓને લોનનો લાભ મળે એવા હેતુથી આજે લોક કલ્યાણ મેળાનું આયોજન કરેલું.